પોરબંદરના નટવરસિંહ ઉદ્યાન ખાતે વિશ્વ યોગ દિવસે પ્રથમ વખત સમૂહ ચંદ્ર નમસ્કારનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા. પોરબંદરના મહારાણા નટવરસિંહજી ઉદ્યાન ખાતે જીતેન્દ્રભાઈ મદલાણી અને તેની ટીમ દ્વારા ઘણા સમયથી યોગ શીખવાડવામાં આવે છે, ત્યારે વિશ્વ યોગ દિવસે પ્રથમ વખત તેમના દ્વારા સામૂહિક રીતે ચંદ્ર નમસ્કારનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ પ્રયોગ તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સમર્પિત કર્યો છે. જીતેન્દ્રભાઈએ ચંદ્ર નમસ્કાર કઈ રીતે કરવા તે અંગેની પદ્ધતિ શીખડાવતા જણાવ્યું હતું કે સૂર્ય નમસ્કારની જેમ ચંદ્ર નમસ્કાર પણ ઘણા ચરણોમાં થાય છે. તેને કરવાથી સ્વાસ્થ્ય, મનની શાંતિ, કલ્પના શક્તિ, ઉર્જા અને તેજની પ્રાપ્તિ થાય છે. શરીરને ઠંડક પ્રાપ્ત થાય છે. ચંદ્ર નમસ્કારને હંમેશા ચંદ્રની દિશા તરફ રહીને કરવા જોઈએ. ચંદ્ર નમસ્કાર એ સૂર્ય નમસ્કાર કરતાં વધુ સૌમ્ય અને શાંત પ્રથા માનવામાં આવે છે. ચંદ્ર નમસ્કાર તમને ચંદ્ર ઉર્જાને ચેનલાઇઝ કરવામાં મદદ કરે છે, જે શાંત, આરામ અને સર્જનાત્મક ગુણધર્મો ધરાવે છે અને મનને પણ શાંત કરે છે. તે તમને અંદરથી શાંત પણ રાખે છે. ચંદ્ર નમસ્કાર શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે. આ ખાસ યોગ લોકો ગરમીમાં વધુ કરે છે, જેનાથી શરીર એકદમ ઠંડુ રહે છે. ચંદ્ર નમસ્કાર કરવાથી કરોડરજ્જુ, હેમસ્ટ્રિંગ અને પગના પાછલા ભાગો મજબૂત બને છે. એટલું જ નહીં, પણ તેનાથી પગ, હાથ, પીઠ અને માંસપેશીઓ મજબૂત બને છે. ચંદ્ર નમસ્કાર કરવાથી તણાવ હંમેશા દૂર રહે છે. પ્રથમ વખત યોજાયેલ ચંદ્ર નમસ્કારમાં વિશાળ સંખ્યામાં યોગ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈને નવી જાણકારી આપવા બદલ જીતેન્દ્રભાઈનો આભાર માન્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પ્રફુલ્લિતતાથી બંને હાથ ઉપર ચંદ્ર નમસ્કાર કરાવશો. બંને હાથ ઉપર જમણી તરફ, મધ્યમાં આવશો. ડાબી તરફ મધ્યમાં આવશો. જમણો પગ ઉપાડી મૂકશો. સ્ટેપ આપશો. પગના પંજા ખોલશો. ચહેરા ઉપર હાસ્ય, એક પોઝ બનાવો. ઉપર આવશો. હાથ ખોલી નાખશો. જમણી તરફનો પંજો ફેરવશો. જમણો નીચે, ડાબો ઉપર. હાથ નીચે, નાક ગોઠણને ટચ કરાવશો. નમસ્કારની મુદ્રામાં બંને હાથ ઉપર ઉપાડશું. પૂર્ણ નમસ્કાર કરશું. સ્ટ્રેચિંગ આપશું. નમસ્કાર કરશું. પૂરેપૂરું ટ્વિસ્ટ આપો. બધા એક સાથે. બીજી તરફ પૂરેપૂરું ખેંચાણ આપો. નજર સામે, ચહેરા ઉપર હાસ્ય. જમણો ગોઠણ ફેરવશું પગને. બંને હાથ નીચે, નાક ટચ કરાવશું. મુદ્રામાં ઉપર ટેકો દઈ ફ્રી કરશું. ડાબો પગ છે, ડાબો નીચે, જમણો ઉપર. નજર ઉપર ખોલશું. એક પોઝ બનાવશું. ચહેરા ઉપર હાસ્ય. એકદમ આનંદ અને ઉત્સાહથી બંને હાથ ઉપર ભેગા થશે. નીચે પગ એકદમ ખેંચેલા તાળા તરફ. આજની ક્રિયા ચંદ્ર નમસ્કાર કરી પરમ કૃપાળુ પરમાત્માને આજના વિશ્વ યોગ દિવસ નિમિત્તે અર્પણ કરશું. હું મારા બે પગમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવેલ છે. 11 વર્ષ થયા છે. એક પગમાં, બીજા પગમાં 7 વર્ષ થયા છે. અને બંને ખંભામાં પણ એટલો બધો દુખાવો હતો કે મેં આખું સિચ્યુએશન કરાવ્યું તો ડૉક્ટરે કીધું કે ભાઈ તમારો આનો ઈલાજ નથી, કોઈ કસરત સિવાય કોઈ ઈલાજ નથી કે આનું ઓપરેશન શક્ય નથી કે. પણ ખરેખર 3 મહિનાથી હું જે યોગમાં આવું છું આજે, તો 3 મહિનામાં મારા હાથ આખા જે ઊંચા ન થતા આજે બેન્ડ વળવા માંડ્યા, પાછળ જવા માંડ્યા. આગળ પણ જેટલા વારવા એટલા વળી શકે છે. આ ખરેખર યોગના લીધે શક્ય છે. આજે પગમાં પણ આજે પલોઠી વારવાની મનાય છે ડૉક્ટરની, છતાં પણ આજે પોણા ભાગની પલોઠી વળતી થઈ ગઈ છે આજે યોગ કરવાથી. આજે ખરેખર ખૂબ શરીર માટે ફાયદો છે. ખરેખર વહેલા જઈ ગયા હતા, 2 રિપ્લેસમેન્ટ કરાવવા ન પડ્યા હતા. હવે મોડા જાયગા તેથી સવાર માનીને હવે શરૂઆત કરી છે આજે. રામજીભાઈ અર્જનભાઈ નાવડિયા છે મારું નામ. હું છેલ્લા 6 મહિનાથી એક વર્ષ દિવસે અંદાજે ચાલતો હતો, ચાલવાનું રનિંગ કરતો હતો, પણ એમાં જાજો ફેર નહોતો. અહીંયા જીતુભાઈ સાથે જોડાયો એ પછી ઘણો બધો ફેર છે મને, અને હું કંઈ ગણાવી ન શકું એટલી મને તકલીફ દૂર થઈ ગઈ છે. આપો વિસ્તૃત માહિતી આપો. વાંધો નહીં. શુગર ને શું લેવલિંગ છે? ઘણી બધી તકલીફ હતી મને. હું પેશન્ટ છું
હૃદયનો, અને એમાં પણ મને ઘણું સારું છે. હવે જીતુભાઈના અહીંયા આવ્યા પછી હાલો, દિલનો ઉભરો છે પણ બહાર નીકળતા જાય. અતુલભાઈ આવો, ખાલી એક બે શબ્દ આવો. હું અતુલ લાખાડી છેલ્લા 2 મહિનાથી આ રેગ્યુલર આવું છું. ઘણો ફાયદો છે, ઘણો. યોગ અને પ્રાણાયામ કરવાથી ઘણો ફાયદો છે. એમાં મેઇન જીતુભાઈના સહયોગથી આ બધા જે સાધકો છે એ બધાને ઘણો ફાયદો થયો છે અને રેગ્યુલર રહેવાની હજી અમારી ગણતરી ખરી. મારું નામ છે શૈલેષ ભીમજી મધવી. યોગ કરવાથી મને ઘણો ફાયદો થાય છે. છેલ્લા 6-7 મહિનાથી હું યોગ કરું છું. ફેમિલી સાથે આવો છો? ફેમિલી સાથે આવો આ ફેમિલી સાથે ને બધા સહયોગથી અમે ફેમિલી છે, હારે છે ફેમિલી ફેમિલી સાથે આવી જાય. તમારે કઈ બોલું છે? હું 2 મહિનાથી આવું છું. મને ચક્કરની પ્રોબ્લેમ હતી. યોગ કરવાથી મારા ચક્કર હવે નથી આવતા. મને સારું છે. આખો દિવસ તૂટતી રહી છે. હેપી યોગ ડે. જીતુભાઈ કરવાથી મને ઘણો ફાયદો થાય ને આખો દિવસ પૂરતી રહે છે. સાયકલ ચલાવું છું, પણ જે યોગથી ફાયદા થયા એ બીજે નથી થતા, ક્રિકેટ અને સાયકલિંગમાં પણ. એટલે છેલ્લા હું 3 મહિનાથી જીતુભાઈ સાથે અહીંયા આવું છું અને સારું છે. એનું ઉદાહરણ આપવું છે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 69 યર્સે પણ કેટલું એનું બોડી ફિટનેસ છે એ આપણે જોઈ શકીએ. એટલે યોગ જીવનમાં જરૂરી છે. યોગ હી જીવન. ચાલો બધા શરૂ થઈ જાઓ. ગોઠવાઈ જાઓ.